સૌ પ્રથમ આપણે ઝાડનું થડ દોરી દઈશું. આ રીતના ડ્રોઈંગ કરી અને એક ઝાડનું થડ તૈયાર કરી દીધું છે. ત્યાર પછી જે કલર યુઝ કરવાનો છે આપણે તેને ધીમે 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 પાંદડા જેવી ઇમેજ આપી અને જે ઝાડનો ઉપરનો ભાગ છે તેને આપણે તૈયાર કરી દઈશું. સ્ટેપ બાય સ્ટેપ ડાર્ક કલરનો ઉપયોગ કરી અને ઝાડના પાંદડા તૈયાર કરી રહ્યા છે. આ રીતના સંપૂર્ણ પાંદડા તૈયાર થઈ ગયા પછી જ એના પર જે મેઇન કલર છે તેનાથી થોડો લાઇટ કલર, જે હમણાં હું તમને કરીને બતાવું છું. પણ સૌ પ્રથમ તો પહેલાં જ આપણે જે ડાર્ક કલર છે એ ડાર્ક કલરનો ઉપયોગ સંપૂર્ણ ઝાડમાં, યાની જે પાંદડાનો જે ભાગ છે તેના ઉપર આપણે ડ્રોઈંગ કરી દેવાનો છે. ત્યારબાદ જે કલર વાપર્યો હતો એનાથી લાઇટ કલર આપણે કરતા જઈશું અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ પાંદડા જેવી ઇમેજ લાગે એમ એને આપણે મૂકતા જવાનું છે. અને જેમ જેમ મૂકતા જઈશું તેમ તેમ તેની જે સ્પેસ છે એ કવર થતી જશે અને એ ભરાવદાર ઘટાદાર ઝાડ જેવું એક શેપ તૈયાર થઈ જશે. આમ થયા પછી જે બે કલર થયા, હવે એના ઉપર ત્રીજું એક કલરનું લેયર કરી અને એના ઉપર મૂકતા જવાનું છે, જેથી કરી અને તે હાઈલાઇટ જેવો ભાસ થઈ જાય છે. અને પછી આમ સંપૂર્ણ આ રીતના તૈયાર થઈ ગયા પછી છેલ્લે હાઈલાઇટ ટોન, જેને શેડો અને લાઇટ શેડ કહીએ, તે પરફેક્ટ કરી દઈએ એટલે એક સરસ મજાનું ઝાડ જેવો શેપ તૈયાર થઈ જાય છે. આમ અવારનવાર મૂકતા જઈશું તો એક ઘટાદાર ઝાડનું તૈયાર થઈ ગયા પછી પહેલાં જે આપણે થડની ડ્રોઈંગ કરેલું હતું તેના ઉપર લાઇટ ટોન કરી દીધો. ત્યાર પછી એના ઉપર એક મીડિયમ ટોન, જે બ્રાઉન કલર, એને આપણે ડ્રોઈંગ ઉપર જ ફેરવી દઈશું. જે આ ઓઇલ પેસ્ટલ કલર છે એનાથી ફેરવી દીધો. ત્યારબાદ હવે એના ઉપર ડાર્ક બ્લેક થી જે ડ્રોઈંગ કરી રહ્યા છે એ ડ્રોઈંગ પણ આપણે કરી દઈશું, જેથી કરી અને આ ચિત્ર એક ઝાડના જેવું સેમ તૈયાર થઈ જશે. આમ ડ્રોઈંગ કરી દીધા પછી એને ભરચક કરાવવા માટે આપણે થોડો વધારે વાપરી લઈશું કલર, અને આ કલર વાપર્યા પછી એને આંગળી વડે સ્પ્રેડ કરી દઈશું. જોઈ રહ્યા છો તમે એમ મિક્સ થઈ જાય એટલે એક સરસ મજાનું જે લેયર છે એ મિક્સિંગ થઈ જાય અને થડ જેવી ઇમેજ તૈયાર થઈ જાય. ત્યાર પછી નીચેની જે ધરતી બનાવી છે એ ધરતીમાં પહેલાં તો પીળો કલર લઈ લઈશું, ત્યારબાદ આપણે ગ્રીન કલર લઈશું. ગ્રીન કલર મિક્સ કરી દઈશું આંગળી વડે અને જોઈ રહ્યા છો કે આપણે ઘસી અને તેને મિક્સ કરી રહ્યા છીએ. બરાબર. હવે આપણે એના ઉપર થોડા ટેક્સચર જેવું ડિઝાઇન કરી ફૂલ પાંદડીની ડિઝાઇન કરી દઈશું અને એક સરસ મજાનું રંગીન ઝાડ આપણે તૈયાર કરી રહ્યા છીએ. તો મિત્રો,